ચોટીલામાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ. લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા ખેડૂતો વરસાદ વરસતા ખુશખુશાલ થયા. સમગ્ર ચોટીલા પંથકમાં ગઈ રાત્રે વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં લોકોમાં આનંદની લહેર જોવા મળી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ચોટીલાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા અને મેઇન બજારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આપ જોઈ રહ્યા છો તે કોઈ નદી નથી પણ ચોટીલાની મેઇન બજારમાં વહેતા પાણી છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. પાણી દુકાનોની અંદર ઘૂસી જાય ત્યાં સુધી પાણી ભરાયા હતા. ટાવર ચોક પાસે આવેલી મેઇન બજારમાં વરસાદ વરસતા દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પાણી ભરાવાના કારણે દુકાનની આગળ 3-3 ફૂટ સુધી દુકાનદારોને દિવાલો કરવી પડી રહી છે. વરસાદ વરસતા મેઇન બજારમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ અનેક વાહનો બંધ પડી જવાના કારણે પાણીની અંદર ફસાયા હતા. દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ આ સમસ્યા નગરપાલિકાને ધ્યાને આવતી નથી. માત્ર 1 કલાક જેટલો વરસાદ વરસતા આવી સ્થિતિ સર્જાય તો ભારે વરસાદ આવે તો શું સ્થિતિ થાય એ દ્રશ્યો બતાવી રહ્યા છે. કેવો વરસાદ વરસ્યો? બહુ જ સારો વરસાદ પડ્યો. આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા વરસાદની. કેટલા સમય બાદ વરસાદ થયો ચોટીલામાં? માનો ને સિઝનમાં કદાચ એકાદ વાર પહેલાં વરસાદ આવ્યો હતો, પણ આટલું બધું નહીં. બરોબર. અહીંયા વરસાદ આવવાથી શું તકલીફ પડે એવું છે દુકાન પાસે? વરસાદ આવવાથી અહીંયા પાણી ભરાય છે, તમારે એવા કઈ પ્રશ્નો છે? હા, પાણીની સમસ્યા તો છે. હવે નગરપાલિકાએ એનો નિકાલની વ્યવસ્થા કરેલી છે, પણ પાણી એકદમ ઉપરથી આવતું હોવાથી નિકાલ ધીમે ધીમે થાય. કેટલુંક પાણી ભરાય છે આમ? બસ આ તમે જોઈ શકો છો, ઓટા સુધી તો ભરાયેલું છે અત્યારે. વાહન ચાલકો કાંઈ તણાણા હોય એવું કાંઈ બંધ પડી ગયા હોય પાણીમાં, આવા કાંઈ પ્રશ્ન બન્યા હોય? હા, એ તો પાણીમાં સ્કૂટર ને એવું હલાવો તો તકલીફ તો રહેવાની, પાણી ભરાયેલું હોવાથી. કેટલુંક પાણી છે આમ? ઘોટણ સમાણું ખરું? હા, એટલું ઘણી છે, ઘોટણ સુધીના ખરા પાણી. નગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી વહેલી કરવી પડે એવું ખરું હતું, એવું લાગે તમને? કરેલી જ હોય છે, પણ એમાં થાય છે એવું કે પાણી વધારે પડતું આવે છે અને એની નિકાલ ઓછો થાય છે, એટલે આ સમસ્યા તો દર ચોમાસામાં રહેવાની. દુકાનોમાં ત્યાં પાણી ગરી જવાની કોઈ સમસ્યા ખરી? અમારી દુકાનોમાં તો નથી હોતી, પણ જે પાણી વધારે ભરાય છે જ્યાં નિકાલ છે એની આજુબાજુમાં કદાચ દુકાનોમાં ભરાયેલા હોય છે. રિપોર્ટર મુકેશ ઠક્કર, તન્ના સમાચાર, ચોટીલા.